નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી ખેડૂતો માટે એટલે કે એમટી બજાર ભાવની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે કપાસના માર્કેટ રિવ્યૂ સાથે જ રૂ બજાર અને વાયદાની સ્થિતિ અને ખેડૂતોને કેવો ભાવ મળે છે તે વિગતવાર માહિતી મેળવીને કપાસનો ભાવ જાણશું। તો વિડીયોમાં બન્યા રહેજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। કપાસની બજારો હાલ મક્કમ હતી ને માર્કેટયાર્ડની વાત કરીએ તો અત્યારે આવકોમાં ખાસો વધારો થઈને આજે 1.57 મણની ગુજરાતમાં આવક થઈ હતી। સાથે જ કપાસની વાત કરીએ તો જીનરોના કારણે માલની ખરીદી અને જીનિંગની સમસ્યા છે। કપાસના ભાવ ગામડે બેઠા 1550 થી 1625 સુધીના ઓફર થતા હતા તો માર્કેટયાર્ડમાં સરેરાશ બજાર 1300 થી 1650ની વચ્ચે ચાલી રહ્યું હતું। તો ધ્રોલમાં સૌથી ઊંચો ભાવ 1751નો બોલાયો હતો, જ્યારે રૂ બજારમાં કોઈ મોટો ફેરફાર નહોતો જોવા મળ્યો ને ગાંસડીના ભાવ 61,500 થી 62,000ના હતા। ગુજરાતમાં આજે 25,000 ગાંસડીની આવક હતી। ન્યુયોર્ક કોટન વાયદો 95.83 સેન્ટનો હતો તો એમસીએક્સ વાયદો આજે 120 ઘટીને 62,580નો જોવા મળી રહ્યો હતો। તો મિત્રો, હાલ ખેડૂતોને કપાસ રાખવામાં ફાયદો છે, વેચવામાં નહીં, કારણ કે અત્યારે બજાર સડતર છે, જેમાં કપાસિયા ખોળ અને સીડની અંદર પણ આજે સુધારો હતો। જેમાં આજે સીડની વાત કરીએ તો 10 થી 15 રૂપિયા, તો કપાસિયામાં 10 થી 15 વધી 570 થી 615, તો ખોળમાં પ્રતિ ગુણીએ 25 રૂપિયા વધીને ભાવ 1325 થી 1560 સુધીના જોવા મળતા હતા। ભાવનગર 1300 થી 1604, જામનગર 1210 થી 1700, બાબરા 1350 થી 1650, જેતપુર 1204 થી 1601 રૂપિયો, વાંકાનેર 1350 થી 1650, મોરબી 1400 થી 1626, રાજુલા 1200 થી 1611, તળાજા 1250 થી 1596, બોટાદ 1380 થી 1661, ગોંડલ 1101 થી 1611, કાલાવાડ 1300 થી 1651, જામજોધપુર 1331 થી 1621, રાજકોટ 1500 થી 1645, અમરેલી 1070 થી 1626, સાવરકુંડલા 1351 થી 1641, જસદણ 1450 થી 1610, બગસરા 1250 થી 1618, ઉપલેટા 1350 થી 1605, માણાવદર 1455 થી 1700, ધોરાજી 1196 થી 1581, વિંછિયા 1630, ધ્રોલ 1375 થી 1751, ભેંસાળ 1300 થી 1644, ધારી 1270 થી 1531, લાલપુર 1380 થી 1645, હારીજ 1375 થી 1621, વિસનગર 1270 થી 1671, વિજાપુર 1411 થી 1656, કુકરવાડા 1400 થી 1641, ગઢડા 1350 થી 1628, અંજાર 1400 થી 1615, ધંધુકા 1150 થી 1558, વિરમગામ 1601,